भाई अभी दे होवानी बाबा मैगी खावा મને કેવું લાગે एक दिन में थक गए 10 दिन में रहेगा 10 दिन तक रहेगा ऐसा है प्रैक्टिस કરી લો પછી આવે છે બાપુ લોકો આવતા છે બાપુ લોકો જે અડે ને વાળ કાપી કાઢશે ભાઈ અરે નહીં કરના એ કઈ બોલ્યો નહીં કેમેરો ચાલુ કર્યો એટલે આવીને ડમ 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 મારવા લાગ્યા આવીને વચ્ચે રસ્તામાં જમવાનું ને આવું બધું કામ કોણ કરી શકે લોકો પણ આટલા રોટલામાં તો હું થાય મારા વાલા हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल मेरा नाम है आकाश आप सभी कर दूंगा जय गाइस કેમ છો કે आई होप आप सब अच्छे हो गए मैं भी मस्त स्वस्थ ठीक हूँ તમે બી મસ્ત અને મોજ બને તમારો ભાઈ આજે બી ઉઠી ગયો નહીં ખબર કેવી રીતે જાતે જ ઉઠી જતો છું 8:30 થઈ ગયા એટલે જાતે મતલબ થોડુંક ઉઠાવે એટલે ઉઠી જાઉં કામ કે કાલે 3 વાગી ગયેલા વિડીયો એડિટ કરીને અપલોડ કરીને વાઈફાઈ બી અવેલેબલ છે એટલે સારું છે બાકી હું તમને બતાવતા ગુડ મોર્નિંગ અરે આ બાજુ પાપડી જેવી બધું જાતે જમવાનું બનાવે એટલે બધું રસોઈનું કામકાજ સારું કરે છે પ્લસ ચા નાસ્તો કરી દઈએ સામાન ચડાવવાનો છે હવે આમાં કુલી તૈયાર થઈ જાય સામાન જો ચાલો ભાઈ ડન થઈ ગયો સામાન બામાન ચડાવીને ભાઈ આવી રીતે હોવાની બામાં મેગી ખાવા મને કેવું લાગે ચાલો ચાલો ભાઈ મસાલો લાખો કેવી છે ગરમ ગરમ મેગી ચીઝ વાળી મેગી પ્રયાગરાજ જવાના છે દાન કરવા માટે ત્યાં કુકરના હેઠ જો મૂકેલા એક મેગી ને ત્યાં ખીચડી ઠંડી જોઈ લઉં કેવી પડતી હવે આને બી ઓઢાવવું પડે એટલે ઠંડી કેવી પડતી હવે પછી આવી દીધું બધું નીકળવાના 10 મિનિટમાં હવે ગરમ ગરમ ખીચડી કેવી છે ખીચડી હે ખીચડી કેવી છે ખીચડી મસ્ત ઓકે ગેસ જોઈને કેટલા મસ્ત છે નાના નાના નીચેનો સામાન જો ના બસ ભાઈ તું પડી ગયો બધું સેટઅપ મારી દીધો એકદમ કમ્પ્લેટ તમારા ભાઈઓ કમ્પ્લેટ નાઈ ધોઈને ફ્રેશ તો ભાઈ આપણા પપ્પા ને મમ્મી જો ફોર્મમાં જ છે ભાઈ ફોર્મ ખાલી એક દિવસ एक दिन में थक गए 10 दिन में रहेगा 10 दिन तक रहेगा ऐसा है જીજા બહુ કામ કરે બંને જીજા ઘરનું બનાવીને જમવાની મજા અલગ આવે એમાં હું કેવા વસ્તુ કાકા મસ્ત પી લીધી એની રાતે ને છાસ એક કામ હું હતું દવા લેવાનું પણ બીજું બધું કામ થઈ ગયું અહીંયા વ્હાઈટ માસ્ટર મળી બહુ આગળ હતી પણ અહીંયા મળી ગઈ દવા તો મળવાની જ નહીં હતી એવું લાગ્યું પણ મળી ગઈ છે એટલે દવા ગાજીની દવા જે પ્રેશરની દવા એવું કેવું મેં બહુ ઇમ્પોર્ટન્ટ હોય એમ તો એ દવા વગર કામ ચાલે એવું નહીં હતું બાકી અમારી પાસે કેવા કેવા ડૉક્ટર છે ATZ છે કે પણ એ દવા વગર કામ નહીં ચાલે ફટાફટ ગયા અમારી વાર જોઈએ બસ નહીં કંઈ બોલ ભાઈ તારું કંઈ આયુર્વેદિક પછી આયુર્વેદિકના એકદમ હેવી લેવલના છે જે બહુ ટ્રેનિંગ કરીને હોસ્પિટલ ઓપન કરેલી છે ને એવું નથી કે પેલું કે એક બે વર્ષ પણ કેટલા વર્ષની તૈયારી છે ભાઈની પછી એને વિચાર્યું કે આયુર્વેદિક સુરતમાંથી પણ ઓપન કરેલી છે એ બધું મને બહુ નથી ખ્યાલ પણ એ બોલશે ત્યારે તમને બતાવવા અમને રસ્તામાંથી લઈ લીધા 8 7 9 અહીંયાથી કામકાજ કરવું પડે ભાઈ નોકરી ધંધાવાળાએ જોઈ લો એ બાજુ પાના ચાલે આ બાજુ લૂડો કોણ જીતવાનું હળવા આવ્યો ને એટલે ચીલ મારીએ છે પછી ગીએ આપણે શું કેવું રમવા રમીએ પછી આ લોકોના બટન હરાવીએ પ્રેક્ટિસ કરી લો પછી આવે છે બાપુ લોકો આવતા છે બાપુ લોકો આ લોકોને મેચ કેમ નહીં પડતી એટલું મને ખબર પડી ગઈ એકબીજાને હુવાઈ દેતા છે જીજા પમ્મા આવી ગયેલા છે કહેતે રહો
5 અલા આ લોકો ખોર ખાર બહુ કરે તમે લોકો ગંડા રમે છે મેચ જ પૂરી નહીં નથી આ લોકો ચાલો ભાઈ બિંદી કોચ ચાલુ કરી દીધી છે હંભે છે રમે અમારી ટીમમાં શીખુબે દાદી છે તે બાજુ લૂડો રમે કાળા જલ્દી શીખી ઊનો ચાલતો છે ચીટિંગ કરાઈ રહ્યો ચીટર જ છે આ જે અડે ને એને વાળ કાપી કાઢશે ભાઈ આ જ અડવાનો છે ચીટર છે આ મોટો એટલે અમે જીતી ગયા ભાઈ અમે 3 જણ જીતીને બેહી ગયા જીતી ગયા આ બેન બાકી રહે આ જીતી ગયો જીજાની ચાલતી છે જીનું માટે મેચ હા તે ઊંડો ટાઈમ આપણે એવું ધ્યાની વાળી ને નાખી દેવ ને પટી પટી ગયો આજે તો નાઈકો ને ઉઈનો બોઈલો પટી જે અહીંયા હેવી રમે તે આજે અડી ગઈ ભાઈ એક સ્ટોપ લીધેલું છે કઈ રુદ્રાક્ષ લેવા ખાલી રુદ્રાક્ષ લેવા ખાલી પછી એ રુદ્રાક્ષ ને પહેરવાના તમારા માટે ઈચ્છા માંગવાની હોય તો માંગી લ્યો જોઈ લે રુદ્રાક્ષ લાવવાની છે કોઈને એક ખાલી ડીએમ કરી દેજો તમારા ઘરે આવી જશે અહીંનો ગેટ આવી ગયો છે એન્ટ્રી આજે શનિવાર ને એટલે પબ્લિક વધારે છે એટલે વધારે મને મીડિયમ જ કહેવાય હવે આવી મોટી મોટી જગ્યા પર એટલે અહીં કાલે શું છે તને જો કાલે કેવા દર્શન કેવા થઈ ગયા બહુ મસ્ત દર્શન થઈ ગયા જીજાએ પણ ચાલુ કરી દીધું ફાઇનલી આ તો પેલી એન્ટ્રી છે ખાલી એક જીજા બીજા જીજા ભીમશિલા જો ભાઈ મળી ગયો બોલજો હર હર મહાદેવ પંચમુખી મારું જોયું તારું પંચમુખી પંચમુખી આપકા ભી પંચમુખી આઈડેન્ટિફાઈ કરવા માટે છે ને આ રાઈન કરવાની 1 2 3 4 5 6 મતલબ મારું 6 મૂકી એટલે એનું 6 મૂકી મારા 5 છે તમારે તમારે 5 મૂકી સારું 6 મૂકી સારું એનું હોય ઇફેક્ટ હોય અલગ અલગ એવું હોય પહેનના હે ચલો ભાઈ મેં પહેરું હવે આને મેં પહેરવાનું આવે મસ્ત રીતે તમને બતાવ્યું એવી રીતે લઈ લીધું હવે પહેર્યા ને અને છે ને કાળા અથવા લાલ દોરામાં પહેરજો ઓકે કાળા અથવા લાલ દોરામાં પહેરવાનું પૈડો નીકળીએ જીજા ચાલુ કરી દો શ્રી શિવાયુ નમસ્તુભ્યમ માટે નીકળી ગયા ભોજન કરીશું બેઠી ગઈ अरे यार अरे नहीं करना लेकिन नकली में आया भैया खूब भरेगा भाई હું થયું ખબર હા એટલે મેં બ્લોગ ચાલુ કર્યો એટલે મેં જોયું આને ઢ લાગી ગયા બધા જ મેં કેમ કે આવું કર્યું પછી કે લાવો પૈસા ભાઈ પૈસા છૂટા જ નથી મારી પાસે ભાઈ મારે છૂટા જ નથી આવીને ડાયરેક્ટ ધડ લગાવવા લાગ્યા ભાઈ પપ્પાને સારું પપ્પા પાછળ મહિલા મેં કહું લાવો 10-20 રૂપિયા આપીને આવ્યો એટલે મેં કંઈ બોલ્યો નહીં કેમેરો ચાલુ કર્યો એટલે આવીને ઢમ મારવા લાગ્યા ભાઈ શું કરું બોલો મેં કાંઈ નહીં મહાદેવ દાદાની ઈચ્છા હોય કે પોયરા પાસે ચાંદલો કરાવી દો કેવો લાગે એવું નથી કે એક જણે કર્યો 3 જણ લાગે 3 જણ ભાઈ સાહેબ મેં કીધું જબરજસ્ત છે ભાઈ પૂછો એકવાર ખાલી પૂછો કે ભાઈ ચાહે ચાંદલો કરો નહીં કરો 18 માટે બાકી કાંઈ નહીં આ ખાલી પાક્કા સુરતી જ આવું કરી શકે ચંપલની સિસ્ટમ વચમાં ઉભા રાખી ભાઈ હાઈવે પર જમવા માટે સુરતીઓની સસ્તી ને સારી એટલે બેઠી ખીચડી શિવા કઈ બોલી શિવાને એક વસ્તુ બહુ ભાવે
જે છે એ નાખ હે ને ના હા એને એવો ભાઈ ના સાચું ખદલું ને સાચું ચાખેલું ના 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 નહીં ચાખેલો ખાલી ગયો મસ્ત જોઈ લો ચાટપટીની માને બેઠી ખીચડી ને છાશ શિવો ચમચી તો લાવો ફેમિલી મોગરી આ છે મોગલી ને ખાવી છે મોગરી જબરજસ્તી ખાઈ જમી લીધું તો હવે જો રીલનું કામ કરતા ચાલો કરે બતાવો તમને કઈ રીલ છે શું કરવાનું છે બધું વિચારવાળા ચીજા છે ડાન્સર હે ના પહેલા પગ એ નહીં કરી દેવો ભાઈ જમણો હાથ એમ કરો અરે વચ્ચે રસ્તામાં જમવાનું ને આવું બધું કામ કોણ કરી શકે સુરતી લોકો ये बड़ी अच्छी बात कही आप પ્રયાગરાજ જવાના પ્રયાગરાજ એટલે આખો ટૂર જ છે હવે ડાયરેક્ટ એટલે કેટલા 700-800 કિલોમીટર દૂર છે એટલે આખો દિવસ એમ જ કરવાનો છે હવે પાછું જમવાનું બનાવવાનું આવશે રાતે એક જગ્યા આવી રીતે ઉપર શું જમવાનું બનાવવાનું 5 વાગે પહોંચી જાવ ચલો 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 ફટાફટ ફટાવો ભાઈ અહીંયા હોટલ પાસે રોકાયેલા છે ચા જરીક ડ્રાઈવરને ચા જુએ એટલે હું કેવું હા હા મેં હવે ઠંડી વધી ગયેલી છે ભાઈ હા હા તે મને એને કીધા મારે એની પરથી લઈ લેવાના કઈ નહીં છે અલા એ પડી જાય હવે એને કાં ધ્યાન રાખે કોને અહીંયા દત્તા લાખેલા એને એડિટિંગ અહીંયાથી કરવાનું છે આજે વિડીયો અપલોડ કરવાનો છે ભાઈ પેલી ચેનલ પર થઈ જાય તારો ફોન કરું ફેનિલ બધું હેન્ડલિંગ કરે છે થેન્ક યુ ભાઈ ફેનિલ પેટ્રોલ પંપ પાસે વોશરૂમ ગયા એવા હવે અહીંયા જમવાનું બનાવવાનું કહે છે જમવાનું બનાવીએ અને જમીને નીકળીએ ઠંડીનું માહોલ બહુ એવી રીતે વધી ગયેલું છે એટલે ચોખ્ખું પહેરવું પડે કોઈ જાતની કમી નહીં છોડી અમે લોકોએ ચોખાના રોટલા છે ભાઈ ખોરાક તૈયાર જ છે બધા ખાવા જો થઈ ગઈ એટલે ઉપર જાય ચાખવા માટે પછી બરાબર છે એક વિડિયો બનાવી લેજે ભાઈ હે સારું બરાબર છે પણ આટલા રોટલામાં તો હું થાય મારા વાલા કેમ કે ગરમ ગરમ રોટલા હોય તો વધારે ખાવાની મજા આવે જમી લીધું ભાઈઓ હવે કેટલા વાગે પહોંચવાના 6 વાગે પહોંચો 500 કિલોમીટર હજુ બાકી આ પેટ્રોલ પંપ આવે પાણી બી આપ્યું એક વગું ભરી લીધું મોટરથી એટલે માસાનો ધોવાઈ જાય જમ્યો લીધું વિડીયો એડિટ કરીને હોઈ જવા અહીંયા લાગીને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ મારી તમને ગુડ નાઇટ